આવતીકાલે 7 તારીખે અનેક વિસ્તારની અંદર તીવ્ર માવઠું જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારને વધુ અસર કરે અને ત્યાં થોડી તીવ્રતા વધારે જોવા મળે. ગાજવીજ અને પવન સાથે આવતીકાલે માવઠું જોવા મળશે. તમામ માર્કેટિંગ યાર્ડો છે એની અંદર પણ ખેડૂતોએ જે માલ મૂકેલો છે એ જો સચવાય તો સારું, નહીતર આવતીકાલે ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતા. રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું જોવા મળશે એમાં પણ મુખ્યત્વે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને જામનગર એ બે જિલ્લાની અંદર પણ થોડીક તીવ્રતા જોવા મળશે. રાજકોટ, મોરબીની અંદર પણ તીવ્રતા સાથે માવઠું થશે. વિરમગામ, આણંદ, નડિયાદ, અમદાવાદ જેવા વિસ્તાર તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ છે. જે કાલની તારીખે જે પવન હશે એ થોડાક વધારે હશે, એને કારણે થોડુંક વધારે નુકસાન થાય. એપ્રિલ મહિનો છે, હજી એક માવઠું આપ્યા વગર પૂર્ણ થવાનો નથી. કદાચ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકાદું માવઠું આવે 15 મે થી લઈને 15 જૂન, આ જે 30 દિવસનો જે સમયગાળો છે એની અંદર એક વાવાઝોડું બને તેવી શક્યતા. એવું લાગી રહ્યું છે કે એ વાવાઝોડું અરબ સાગરમાં બનશે. હવે જો અરબ સાગરમાં બને તો ગુજરાતને ખતરો વધી જશે. દ્વારકાધીશની કૃપા થાય ને એ વાવાઝોડું બને ને ગુજરાત ઉપર ન આવે તો ખૂબ સારી વાત છે. પણ વાવાઝોડું બનશે, જો વાવાઝોડું બનશે તો એ કોઈ સામાન્ય વાવાઝોડું નહીં હોય, એ શક્તિશાળી વાવાઝોડું હશે. હાલ જોઈએ તો આજે 6 એપ્રિલ નો દિવસ છે ને આમ જોઈએ તો રાજ્યમાં આજે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તે હજુ જોવા મળી રહ્યું છે. વાદળા જોવા મળી રહ્યા છે અને હજુ તો આપણે છે એક માવઠામાંથી હજુ બહાર આવ્યા છે. 2 તારીખથી લઈને જે 4 તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. પરેશભાઈ અગાઉ માહિતી તેની આપી હતી અને અગાઉ આપણે તેમની સાથે વાત પણ કરી હતી, પરંતુ એ દરમિયાન જ તેમણે કહ્યું હતું કે હજુ પણ છે કે માવઠાની શક્યતાઓ છે. ત્યારે તેને લઈને વાત કરવી છે કે શું હજુ પણ આગામી સમયમાં માવઠું છે તે પડવાનું છે તો તે માવઠું છે કેટલી તીવ્રતા સાથે પડશે અને કયા વિસ્તારોમાં તેની શક્યતાઓ છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર પરેશભાઈ, આમ જોઈએ તો ઉનાળાનો સમય છે ને જ્યારે તમે જે રીતે આપણે વાત કરી હતી કે અત્યારે તો આપણે તડકાની વાત કરવી જોઈએ કે તડકો કેવો પડશે, જે આપણે હીટવેવ નો રાઉન્ડ આવશે કે કેમ, પરંતુ તેના બદલે આપણે માવઠાની વાત કરી રહ્યા છીએ. કારણ કે એક બાદ એક માવઠાઓ સતત આવી રહ્યા છે. આપ અગાઉથી માહિતી આપો છો અને મુજબ છે અનેક ખેડૂતો છે તેમને ફાયદો પણ ક્યાંક ને ક્યાંક થાય છે, કારણ કે માવઠું નથી રોકી શકાતું પરંતુ પગલા ચોક્કસથી લઈ શકાય છે. તો પરેશભાઈ, હવે શું માવઠાની શક્યતા છે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી સતત કઈ ને કઈ હવામાનમાં અસ્થિરતા ચાલી રહી છે. એમાં પણ એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર માવઠું થયું. આપણે જે છેલ્લી વાત થઈ હતી ત્યારે પણ આપણે એક અનુમાન આપ્યું હતું કે હજુ 6, 7 અને 8 તારીખ એમાં પણ માવઠાની સંભાવનાઓ છે. આજે 6 એપ્રિલ થઈ છે, આવતીકાલે 7 એપ્રિલ. આજે તો ઠીક છે કે બહુ વાંધો હજુ સુધી નથી જોવા મળ્યો, પણ આવતીકાલે 7 તારીખે અનેક વિસ્તારની અંદર તીવ્ર માવઠું જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારને વધુ અસર કરે અને ત્યાં થોડી તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. આવતીકાલે 7 તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું જોવા મળશે એમાં પણ મુખ્યત્વે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. એટલે કે ગાજવીજ અને પવન સાથે આવતીકાલે માવઠું જોવા મળશે અને એ માવઠું છે પરમ દિવસે 9 તારીખ 8 તારીખ થી પછી ધીમે ધીમે હળવું પડતું જશે અને 9 તારીખ થી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબ થશે. એટલે આમ કહી શકાય કે 2 ટ્રફ હતા. જે પ્રથમ ટ્રફ આવ્યો એ પ્રથમ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ હતો એને કારણે 2, 3 અને 4 એપ્રિલે માવઠું થયું. હવે આ બીજો ટ્રફ આવી રહ્યો છે એને કારણે આજે 6 તારીખ છે. આજે 6 તારીખે છૂટાછવાયા સાંજ સુધીમાં કોઈ જગ્યાએ ઝાપટા નોંધાઈ શકે છે, પણ આવતીકાલથી આની તીવ્રતા વધશે. આ બીજો ટ્રફ છે અત્યારે ગુજરાતથી ઘણો બધો નજીક આવી ગયો છે. અત્યારે ટ્રફની ઊંચાઈની વાત કરવા જઈએ તો લગભગ 700 એચપી લેવલ. જો કે આમ તો મોટા ભાગે ઉનાળા દરમિયાન જે માવઠા થતા હોય કૃપાલસિંહભાઈ, એનો જે ટ્રફની ઊંચાઈ મોટા ભાગે 700 એચપી લેવલ પસાર થઈ ગયું છે. એમ 700 એચપી લેવલથી જે આ ટ્રફ પસાર થઈ રહ્યો છે, આ ટ્રફ ગુજરાતથી ઘણો નજીક છે અને આને કારણે આવતીકાલે 7 તારીખે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. આ ટ્રફ પણ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળશે. એટલે 8 તારીખ પરમ દિવસનો દિવસ હશે. 8 તારીખે વરસાદની તીવ્રતા ઘટી જશે, છતાં પણ 8 તારીખના રોજ છૂટાછવાયા કોઈ ભાગોમાં સામાન્ય ઝાપટા વરસે અને 9 તારીખથી આપણું વાતાવરણ ખુલ્લું થશે. અહીંયા વાત સમજવાની એ પણ છે કૃપાલસિંહભાઈ કે આ માવઠું છે સાર્વત્રિક નથી, પણ ઘણા વિસ્તારોમાં હશે. જે વિસ્તારોમાં માવઠું હશે ત્યાંનું તાપમાન ચોક્કસથી ડાઉન થશે, કેમ કે ત્યાં વાદળ આવી જાય. વાદળ આવે એટલે OLR આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ડાઉન આવે છે. એટલે OLR ડાઉન થવાને કારણે તેનું તાપમાન પણ ઘટશે, થોડું ઠંડક પ્રસરે એવો માહોલ પણ થશે. પણ જે વિસ્તારો ખુલ્લા છે
એ ખુલ્લા વિસ્તારોની અંદર તો તાપમાનની હવે આજથી જ શરૂઆત થઈ ગઈ છે. આજની તારીખે તાપમાનની જો વાત કરવા જઈએ તો એવરેજ 38 ડિગ્રી સુધી તાપમાન ગુજરાતના લગભગ સેન્ટરોની અંદર નોંધાઈ રહ્યું છે અને અમુક વિસ્તારો એવા છે જેની અંદર 40 થી 41 ડિગ્રી સુધી પણ આજે તાપમાન નોંધાયું છે. એટલે આ જે ઊંચું તાપમાન છે, આ ઊંચું તાપમાન હવે કન્ટિન્યુ રહેવાનું છે. મેં આપને જોયું એમ 7 અને 8 તારીખ 2 દિવસ જે વિસ્તારમાં માવઠું હશે ત્યાં તાપમાન નીચું આવશે, બાકીના તમામ વિસ્તારોની અંદર તાપમાન ઉચકાયેલું રહેશે. જો કે આપણે ઘણા સમયથી માવઠું છે એટલે ખેડૂત ભાઈઓ છે કે અત્યારે ડરમાં છે કે હજુ પણ માવઠું કેટલાક દિવસ ચાલશે. ત્યારે એક રાહતના સમાચાર એ આપી શકાય કે અત્યાર સુધી જે માવઠું થયું એમાં તો ઘણું બધું નુકસાન આપણે કરી ચૂક્યા છે, પણ હવે 9 તારીખથી આપણે હવે વાતાવરણ એકદમ સંપૂર્ણપણે ખુલ્લું થઈ જશે અને આપણે એક પ્રકારે માવઠામાંથી મુક્તિ મળે એ આપણા માટે રાહતના સમાચાર છે. પણ હજુ આવતીકાલે 7 તારીખ આપણા માટે ખૂબ મહત્વની છે. 7 તારીખે રાજ્યના માનું ત્યાં સુધી 40% જેવા વિસ્તાર એવા હશે કે જેમાં માવઠું જોવા મળશે. અને જયારે 40% વિસ્તારની અંદર માવઠાની વાત હોય એટલે આ કોઈ સામાન્ય માવઠું પણ ન કહેવાય. એટલે આવતીકાલનું માવઠું હશે એ સામાન્ય માવઠું નહીં, તીવ્ર માવઠું જશે. એટલે ખાસ કરીને આપના માધ્યમથી એક અપીલ એ પણ છે, ખેડૂત ભાઈઓને તો ખ્યાલ છે, આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરી રહ્યા છીએ કે હજુ 6, 7, 8 માં માવઠાની શક્યતાઓ છે, પણ યાર્ડોની અંદર અત્યારે ઘણો બધો માલ છે ખુલ્લામાં પડેલો છે. તો જે તમામ માર્કેટિંગ યાર્ડો છે એની અંદર પણ ખેડૂતોએ જે માલ મૂકેલો છે એ જો સચવાય તો સારું, નહીતર આવતીકાલે ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. જી પરેશભાઈ, ખાસ કરીને જિલ્લા વાઇઝ વાત કરીએ તો કયા જિલ્લામાં સૌથી વધુ કહી શકાય કે જે માવઠું છે તેની અસર થઈ શકે છે? આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર સારી એવી અસર જોવા મળશે, એટલે કે ત્યાં થોડી તીવ્રતા વધારે હશે. ત્યાર પછી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને જામનગર એ 2 જિલ્લાની અંદર પણ થોડીક તીવ્રતા જોવા મળશે. પોરબંદરમાં પણ વરસાદ હશે, પણ દ્વારકા જામનગર કરતા પોરબંદરમાં તીવ્રતા થોડી ઓછી રહેશે. એ પછી રાજકોટ મોરબી, સૌરાષ્ટ્રના રાજકોટ મોરબીની અંદર પણ તીવ્રતા સાથે માવઠું થશે. જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ આ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ થશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાશે, પણ તીવ્રતા આ વિસ્તારમાં ઓછી રહેશે. એ સિવાયના જે મધ્ય ગુજરાતના ભાગો હશે જેમાં વિરમગામ, આણંદ, નડિયાદ, અમદાવાદ જેવા વિસ્તાર હશે, વડોદરાના વિસ્તાર છે, છોટાઉદેપુર અને પંચમહાલ આ વિસ્તારોની અંદર પણ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર એક પાટણ અને જે સાબરકાંઠા જિલ્લો છે એની અંદર થોડીક તીવ્રતા રહેશે, બાકી જે મહેસાણા હોય અથવા તો જે વાવ-થરાદ છે, બનાસકાંઠા છે એમાં સામાન્ય ઝાપટા હશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ આમ તો માવઠાની શક્યતા છે, પણ દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, ખાસ કરીને દમણ, વાપી આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારમાં એકદમ છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને બાકીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હશે. એટલે આ પ્રકારે અલગ અલગ જે ઇફેક્ટ થવાની છે એમાં સૌથી વધારે ઇફેક્ટનો જે આપનો સવાલ છે મેં આપને જણાવ્યા એમ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જેવા વિસ્તારો છે એની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળી શકે છે. પરેશભાઈ, આ દરમિયાન પવનની ઝડપ કેટલી રહી શકે છે? કારણ કે આપણે જોયું છેલ્લા જેટલા સમયથી માવઠા આવી રહ્યા છે તેમાં પવનની ઝડપ ખૂબ જોવા મળી રહી છે. કૃપાલસિંહભાઈ, પહેલી વાત તો એ છે કે અત્યારે નોર્મલી પણ પવનની સ્પીડ વધારે છે. આમ જોવા જઈએ તો નોર્મલ જે વિસ્તારમાં માવઠું નથી ત્યાં પવનની સ્પીડ ઓછી હોય છે. એની જગ્યાએ છેલ્લા 2 અઠવાડિયાથી જે અસ્થિરતા ઉભી થઈ છે ત્યારથી પવનની ઝડપ વધી અને અત્યારે 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની ચાલી રહી છે. અત્યારે નોર્મલી તો પવનની ઝડપ છે એ 12 થી 14 હોવી જોઈએ, એની જગ્યાએ 16 થી 20 કિલોમીટર પ્રતિ કલાક છે. અને એમાં પણ જે એના ગસ્ટિંગ હોય છે ઘણી વખત 25 થી 30 સુધી પહોંચી રહ્યા છે. એટલે આ પવનની ઝડપ છે એ નોર્મલી રીતે જોવા જઈએ તો આમ તો 15 એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેવાની છે. પવનની ઝડપ નોર્મલ કરતા વધારે, જોકે નોર્મલ કરતા પવનની ઝડપ વધારે રહેશે તેનાથી બહુ નુકસાની નથી. નુકસાની કરશે થંડરસ્ટોર્મના પવન. હવે થંડરસ્ટોર્મના પવનો ક્યાં હશે તો કે જ્યાં ગાઢવીજ સાથે વરસાદ પડશે આવતીકાલે ત્યાં થંડરસ્ટોર્મના પવન હશે ને એ પવનની ઝડપ હશે એ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની હશે. એટલે જે કાલની તારીખે જે પવન હશે એ થોડાક વધારે હશે, એને કારણે થોડુંક વધારે નુકસાન થાય અને એ પવનને કારણે અમુક જે ઊંચાઈવાળા પાક છે એ ઢળી પડે. બાગાયતી પાકોમાં ફ્લાવરિંગ કરીએ, દાખલા તરીકે અત્યારે આંબાના બગીચાઓમાં કેરી વગેરેનો પાક જે તૈયાર થઈ રહ્યો છે એ પાક ખરી પડે, એ નુકસાની પણ આપણે બહુ મોટી જોવા મળી તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલે જે વિસ્તારમાં માવઠું થશે, થંડરસ્ટોર્મ થશે ત્યાં 35 થી 40 કિલોમીટરની ઝડપ હશે. બાકી 15 તારીખ સુધી નોર્મલી 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને 9 તારીખથી હવે પછી હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થવા જઈ રહ્યો છે અને એ હીટવેવ હશે એમાં અનેક જગ્યાએ 42 ડિગ્રી પ્લસ તાપમાન થશે 9 તારીખથી. આમ તો અત્યારે પણ
આજથી 6 તારીખથી જ રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં તાપમાન ઊંચું જવાનું ચાલુ પણ થયું છે. પણ કાલે માવઠું થશે ત્યાં તાપમાન નીચું આવશે. બાકી 9 તારીખથી જે તાપમાનનો પારો ઉપર આવશે એ તાપમાન છે એ એવરેજ લગભગ મારું એવું માનવું છે કે 41 થી 42 ડિગ્રી, અને ઘણા વિસ્તાર એવા હશે કે જેમાં 42 પ્લસ તાપમાન થાય તેવી શક્યતાઓ છે. જે આપણે હીટવેવ અને ધગધગતા તાપની રાહ જોતા હતા કે ભાઈ ઉનાળો છે તો ઉનાળો એની સિઝન એની ઋતુ પ્રમાણે કામ કરવું જોઈએ. ચોમાસામાં વરસાદ ન પડે તો નકામું, શિયાળામાં ઠંડી ન પડે તો નકામી, અને ઉનાળામાં ગરમી ન પડે તો નકામી. ઉનાળામાં ગરમી પડવી જ જોઈએ. ઠીક છે કે અત્યારે આપણે થોડા બધા સુવાળા થઈ ગયા છે એસી માં બેસી બેસીને, પણ લોકોને એટલું તો માનસિક તૈયારી રાખવી જ પડશે કે કોન્ક્રીટના જંગલો વધ્યા છે, વૃક્ષ ઘટ્યા છે, પોલ્યુશન વધ્યું છે, તમામ બાબતો એવી છે. એટલે પેલા જે ગરમી પડતી એના કરતા પણ હવે તો 2 ડિગ્રી નોર્મલી પણ તાપમાન ઊંચું રહે છે. એ ઊંચું તાપમાન છે એ આપણે 9 તારીખથી આપણે જોવા પણ મળશે, અને 9 તારીખથી હીટવેવ નો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. ખાસ બીજું મહત્વનું એ પણ છે કે એપ્રિલ મહિનાની અંદર 2 ટ્રક પસાર થયા. 2 થી 4 એપ્રિલમાં વરસાદ થયો, હવે 7 એપ્રિલે વરસાદ થવાનો છે, અને 9 તારીખથી ખુલ્લું થશે તો પણ એપ્રિલ મહિનો છે હજી એક માવઠું આપ્યા વગર પૂર્ણ થવાનો નથી. કદાચ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકાદું માવઠું આવે તેવી પણ શક્યતાઓ છે. જો કે એ માવઠું કેટલું તીવ્ર હશે એ આગળ એ ટ્રક આપણા ઉપરથી પસાર થવાનો છે, નજીક આવશે પછી ખ્યાલ આવશે. પણ લાંબા ગાળાના જે પેરામીટર હોય એના આધારે આપણે જોવા જઈએ તો એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એક માવઠાની શક્યતાઓ ચોક્કસથી લાગી રહી છે. બીજી વાત એ પણ છે કે એપ્રિલ પછી આવશે મે મહિનો. મે મહિનાની અંદર આમ તો 2 વાત હોય છે. 15 તારીખ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ચાલુ થઈ જતી હોય છે. એમાં ખાસ કરીને 14 થી 19 જે મે મહિનાનો જે 14 થી 19 તારીખનો જે સમયગાળો હશે એમાં એક હળવું સામાન્ય માવઠું હશે. એ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ છે લગભગ 24-25 તારીખ આસપાસ જોવા મળી શકે છે. એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય ત્યાર પછી ચોમાસાની શરૂઆત થાય. પણ બીજી વાત એ પણ છે, ઘણી વખત આપણે વારંવાર જે વાવાઝોડાને લઈને વાત કરી રહ્યા હતા, આની પહેલા પણ મને યાદ છે ત્યાં સુધી આપણે એક વાત ગુજરાતીના માધ્યમથી એક માહિતી આપી હતી કે આ વર્ષે કદાચ વાવાઝોડું પણ બની શકે. હવે ગયા વખતે જે આપણે વાત કરી હતી કે બંગાળની ખાડી અને અરબ સાગર આ બંને છે ફેવરેબલ છે, બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ બનશે. હવે આજનું લેટેસ્ટ અમારું પ્રિડિક્શન છે એ મુજબ મને એવું લાગી રહ્યું છે કે એ વાવાઝોડું અરબ સાગરમાં બનશે. હવે જો અરબ સાગરમાં બને તો ગુજરાતને ખતરો વધી જશે, અને એ માવઠું છે ભાઈ આપણે એ વાવાઝોડું છે એ પણ મેં આપને તારીખ જણાવી હતી એમ લગભગ 15 મે થી લઈને 15 જૂન આ જે 30 દિવસનો જે સમયગાળો છે એની અંદર એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ છે. આપણે આશા રાખીએ, ઘણી વખત એવું બનતું હોય છે. ગુજરાત છે ને એ એક એવો ભૂભાગ છે, ગુજરાતના જે વેધર વિશે આગાહી કરવી ને એ પણ આસાન નથી હોતી, કેમ કે આપણે જે જમીની સપાટી છે અરબ સાગર કાંઠે આવેલી, એટલે ઘણી વખત સિસ્ટમો છે ને આને ટર્ન મારતી હોય છે. અરબ સાગરમાંથી સિસ્ટમો આવતી હોય ને એ સિસ્ટમો ઘણી વખત ગુજરાતની નજીક પહોંચીને પછી પશ્ચિમ દિશા તરફ ફંટાય તો પછી ઓમાન તરફ નીકળી જતી હોય. આવું મોટા ભાગે થતું હોય છે. એટલે ગુજરાત જે ભૌગોલિક દ્રષ્ટિએ આગાહી ઘણી વખત અઘરી પણ હોય છે. અને હું એટલું પણ ચોક્કસ કહું છું કે દ્વારકાધીશની કૃપા થાય ને એ વાવાઝોડું બને ને ગુજરાત ઉપર ન આવે તો ખૂબ સારી વાત છે. પણ વાવાઝોડું બનશે, જો વાવાઝોડું બનશે તો એ કોઈ સામાન્ય વાવાઝોડું નહીં હોય, એ શક્તિશાળી વાવાઝોડું હશે. ભૂતકાળની અંદર જોવા જઈએ તો 17 મે 2021 ના રોજ તૌતે નામનું જે વાવાઝોડું આવ્યું એ લગભગ 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને લેન્ડફોલ થયું હતું. એ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એટલે કે જે ગીર સોમનાથ જિલ્લો છે, ઉના હોય એની આસપાસ, દીવની આસપાસ લેન્ડફોલ થયું હતું. બીજું વાવાઝોડું આવ્યું હતું 2023 ના જૂન મહિનામાં, જે 15 જૂને લેન્ડ થયું હતું. એ 15 જૂને લેન્ડ થયું હતું કચ્છ અને પાકિસ્તાન ઉપર. એમાં મોટા ભાગનું પાકિસ્તાનમાં તો ઓછો ભાગ હતો એનો, પણ વધારે પડતા એનું જે પાર્ટ છે સાયક્લોન એ કચ્છ જિલ્લા ઉપર હતો, અને એને કારણે પણ ગુજરાતમાં ઘણું બધું નુકસાન થયું હતું. એ વાવાઝોડું પણ ખૂબ શક્તિશાળી હતું, અને એ વાવાઝોડાને કારણે પણ નુકસાન થયું હતું. એવું જ શક્તિશાળી વાવાઝોડું છે એ કદાચ આ વર્ષે એટલે કે વર્ષ 2026 ના ચોમાસા પહેલા આવે તેવી શક્યતાઓ છે. આમાં આપણે વાવાઝોડું બનશે એવી શક્યતાઓ અત્યારે વધતી જાય છે. આશા એટલી રાખી શકાય કે ગુજરાત ઉપર લેન્ડ ન કરે, દરિયામાં સમાઈ જાય. આપણે તો એવી અપેક્ષા રાખીએ કૃપાલસિંહભાઈ કે કોઈ દેશને અસર ન કરે. માનવતા જે આપણો વિચાર હોય છે આપણે તેવું કઈક ઓમાનને પણ અસર ન કરવું જોઈએ. ત્યાં પણ વસતા લોકો છે, માનવ જીવ છે, કોઈને પણ નુકસાન ન કરે ને વાવાઝોડું છે દરિયામાં સમાઈ જાય
દરિયામાં જ નિષ્ક્રિય થઈ જાય તો એ બધાના હિતમાં રહેશે, પણ વાવાઝોડું બનશે એની શક્યતાઓ હવે પ્રબળ બનતી જાય છે. આ ચોક્કસ હું કહી શકું. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે ને આમાં ખૂબ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ખેડૂતોમાં પ્રશ્નો છે તેની ખૂબ ચર્ચા થતી હોય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે, શું આવનારું ચોમાસું નબળું રહેશે? કારણ કે અનેક જગ્યાએ એવું સાંભળવા પણ મળે છે હવે તો, અને ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેના પણ અત્યારે આપણે અહેવાલો સાંભળી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ. તો શું વાતાવરણમાં ખરેખર બદલાવ આવી રહ્યો છે? આપ જે રીતે માહિતી આપો છો, અગાઉથી આપો છો અને સચોટ હોય છે એટલા માટે લાખો ખેડૂતો આપને સાંભળતા હોય છે. તો આપના અનુભવ પરથી અને આપના જે તર્ક છે તેના મુજબથી જાણવું છે કે શું વાતાવરણમાં ખરેખર બદલાવ આવી રહ્યો છે અને ચોમાસા પર તેની કોઈ અસર પડશે? કૃપાલસિંહભાઈ, વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ને પણ આવી જ ગયો છે એવું કહી શકાય. આપણે જોઈ શકીએ છીએ કે જે આ વર્ષે શિયાળામાં જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી ખાસ કરીને આપણે જોવા મળી ન હતી. ઠીક છે, જાન્યુઆરી મહિનાની અંદર નોર્મલ ઠંડી હતી, પણ ડિસેમ્બરમાં જે ઠંડી પડવી જોઈએ ના પડી. એ પછી એપ્રિલ મહિનાની અંદર માવઠું થયું, ગયા માર્ચ મહિનામાં પણ માવઠું થયું. એટલે આ એક પ્રકારે હવામાન બદલાઈ ગયું છે, વેધર સાયકલ ખોરવાય છે, આટલું ચોક્કસ કહી શકાય છે. એટલે બદલાવ તો આવી ચૂક્યો છે. પણ હવે એ 2026 નું ચોમાસું છે એના વિશે તમે જે રીતે વાત કરી એમ ઘણી જગ્યાએ અત્યારે લોક મુખે પણ વાત પ્રસરી રહી છે કે ચોમાસું નબળું થશે. અમુક જે મને જ્યાં સુધી મેસેજ મળ્યા ત્યાં સુધી અમુક વેધર સંસ્થાઓએ પણ એવી આગાહી કરી છે કે કદાચ નબળું થશે. પણ વ્યક્તિગત જ્યાં સુધી મારો અનુભવ ત્યાં છે ત્યાં સુધી હું વ્યક્તિગત એવું માનું છું કે 2026 નું ચોમાસું નબળું નહીં થાય, સામાન્ય ચોમાસું થશે. સામાન્ય ચોમાસું એ ખેડૂતના હિતમાં હોય. સામાન્ય ચોમાસું એટલે કે 96% થી લઈને 106% સુધીનો વરસાદ પડે એને સામાન્ય ચોમાસું કહેવાય. એટલે સામાન્ય ચોમાસામાં જે વરસાદ પડે ને એ જ ખેતી માટે અનુકૂળ હોય. જો સામાન્ય કરતા વધારે વરસાદ પડે તો પછી અતિવૃષ્ટિ ગણાય છે, એમાં તો પછી નુકસાની થતી હોય છે. એટલે આ વખતે સામાન્ય ચોમાસું હશે, કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. નોર્મલ ચોમાસું હશે, ચોમાસાની શરૂઆત છે એ પણ સમયસર થઈ જશે. 12 થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે. ઘણી વખત એવું બને કે જો વાવાઝોડું એ પહેલા મેં આપને જણાવ્યું એમ મે મહિનામાં આવી જાય કે જૂનની શરૂઆતમાં આવી જાય, વાવાઝોડાને કારણે વરસાદ પડે ને એમાં વાવણી થાય એ વાત આખી અલગ છે. પણ જે નૈઋત્યના ચોમાસાના ક્રાઇટેરિયા પૂરા થવા જોઈએ એ લગભગ 12 થી 15 જૂન વચ્ચે થશે. 12 થી 15 જૂન વચ્ચે જે ચોમાસાની શરૂઆત થશે એમાં સારી ધમાકેદાર એન્ટ્રી થશે. એટલે કોઈ શરૂઆત નબળી નહીં હોય, સારા ચોમાસાની શરૂઆત થશે. અને એ ચોમાસું છે જૂન મહિના દરમિયાન સારા વરસાદ જ પડવાના છે. જુલાઈમાં પણ સારા પડશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં શું થાય એ પછી આપણે આગળ જોઈ શકશું. પણ અત્યારે એટલું લાગે છે કે જૂન અને જુલાઈ બંને સારા રહેવાના છે. એ પછી પણ કદાચ બહુ વાંધો નહીં આવે તો ચોમાસું સારું રહેશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અને સાથે જ આવનારા ચોમાસાને લઈને પણ તેમણે વાત કરી છે. અને આમ જોઈએ તો ખેડૂતો છે તે સતત ચર્ચાઓ કરતા હોય છે અને અત્યારે આપણે જોઈએ ગુજરાતનું વાતાવરણ પણ સતત બદલી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ આપણને જોવા મળી રહ્યું છે. અને એવામાં પણ જે પરેશભાઈ દિવસ મુજબ જે આગાહી આપતા હોય છે, ખાસ કરીને ખૂબ કપરું કામ હોય છે આગાહી આપવું, કારણ કે જે આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે અને તેમની સચોટતા, તર્ક અને તેમના જે કહી શકાય કે તે ખૂબ સરળ ભાષામાં સમજાવે છે. તેના કારણે લાખો ખેડૂતો તેમને સાંભળતા હોય છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.